નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનું ચેપ્ટર બીજું બહુપદીનો પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.5 ચેપ્ટરનો છે 18મો પાઠ. અગાઉ આપણે 1 થી 17 પાઠમાં સ્વાધ્યાય 2.1 થી 2.5ના પ્રશ્ન 15 સુધી શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક શકો. દરેક પાઠનું પ્લેલિસ્ટ આપણે એક બનાવેલ છે. સ્ટાન્ડર્ડ છે 9 મેથ્સ ચેપ્ટર 2 પ્રેક્ટિસ વર્ક કરીને. પ્રશ્ન 16 અવયવ પાડો. પેલું છે 8x ઘન વત્તા 27y ઘન વત્તા 125z ઘન ઓછા 90xyz. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું, ત્રણ જે પદ છે એનું આપણે ઘનમૂળ કાઢી નાખશું. એટલે કે 8નો ઘન થઈ ઘનમૂળ થાય 2, x કૌંસ ઉપર ઘન, બરાબર, વત્તાની નિશાની 27 છે તેનું ઘનમૂળ થાય 3, પછી y છે ચલ એની સાથે તો 3y ઘન. 125z ઘન છે તો થશે 5z ઘન માઇનસ ઘન છે એટલે 3 વડે ગુણાકાર થશે, માઇનસ માઇનસ, બરાબર. ગુણકમાં પહેલું, બીજું ને ત્રીજું પદ. પહેલું પદ શું છે તો કે 2x, બીજું પદ છે 3y અને ત્રીજું પદ છે 5z. હવે આ ગુણાકાર તમે કરો જુઓ, 3 2 6, 6 3 18, 18 5 90 થઈ ગયા. એક્સ વાય ને જેડી છે એટલે બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણે શું કરશું તો કે નેક્સ્ટ પદમાં આપણે ત્રણેય પદ આપણે સરવાળાની નિશાની બધા વચ્ચે છે, એટલે કે 2x વત્તા 3y વત્તા 5z એ લખી રહ્યા. ત્યારબાદ હવે બાકી રહેલ પેલા પદમાંથી આપણે જો એક પદ કાઢી લીધું, બાકી કેટલા રહ્યા? 2 રહ્યા, વર્ગ રહ્યા. તો શું રહેશે? 2x કૌંસ ઉપર વર્ગ વત્તા આમાં પણ એ જ રીતના 3y કૌંસ ઉપર વર્ગ વત્તા 5z કૌંસ ઉપર વર્ગ માઇનસ પછી પેલું બીજું પદ એટલે કે 2x ને 3y ગુણાકાર માઇનસ બીજું ત્રીજું પદ 3y ને 5z ને ત્રીજું પેલું પદ માઇનસ 5z અને પેલું પદ છે 2x. હવે આપણે શું કરશું, એની કાઉન્સ ખોલી નાખશું એટલે જે કિંમત હશે એ ગુણક કરી અમને મળી જશે, બરાબર. 2x વત્તા 3y વત્તા 5z. આ તો એમને એમ નાના કાઉન્સમાં કરી શકો તમે, બરાબર. હવે 2x વર્ગ કાઉન્સ ઉપર છે ને, એટલે 2 વર્ગ શું થશે? 4, x વર્ગ વત્તા 3 વર્ગ 9, ચલ છે y તો y વર્ગ, 5 વર્ગ 25, z વર્ગ માઇનસની નિશાની છે, બરાબર. 3 2 6 xy 6xy માઇનસ 3 5 15 yz માઇનસ 15 yz અને માઇનસ 5 2 10 zx. આપણે એનો અવયવ પડી ગયો, બરાબર. નેક્સ્ટ બીજો દાખલો 27x ઘન ઓછા y ઘન વત્તા 64z ઘન વત્તા 36xyz. હવે આમાં વચ્ચે માઇનસ છે ને તો ત્યાં માઇનસ નહીં કરવું, પ્લસ જ રાખવાના, કાઉન્સની અંદર માઇનસ મૂકી દેવાના. એટલે પહેલા પદનું ઘનમૂળ કાઢીએ એટલે 3x કૌંસ ઉપર ઘન એ પ્લસ જ મૂકવાના, માઇનસ y કૌંસ ઉપર ઘન પ્લસ આપણે 64 છે, બરાબર. એટલે થશે ચોકે ચોકે 16, 16 ચોકે 64 એટલે 4z કૌંસ ઉપર ઘન વત્તા, બરાબર. અહીંયા માઇનસ છે એક એટલે માઇનસ માઇનસ પ્લસ કરવું પડશે, એટલે શું થશે? અહીંયા નિશાની આવશે માઇનસ. શું કામ એને? અહીં માઇનસ છે, અહીંયા માઇનસ આપણે રાખશું આગળ તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 3 ગુણકમાં 3x ઓછા y ને 4z. જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 4 3 12, 12 3 36, x y ને z થઈ ગયા. ઓકે, એ આપણે ત્યાં એ પદ થઈ જવું જરૂરી છે. નેક્સ્ટ આપણે શું કરશું તો કે 3 પદ અલગ કરી નાખશું કે 3x વત્તે વચ્ચે ઓછા y વત્તા 4z. બાકી રહેલ પદો તો કે 3x કૌંસ ઉપર વર્ગ વત્તા
અહીંયા માઇનસ વાયનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા 4z કાઉન્સ ઉપર વર્ગ માઇનસ 3 ગુણકમાં બીજું પદ શું છે? માઇનસ વાય માઇનસ વાય બીજું પદ અને ત્રીજું પદ છે 4z માઇનસ 4z અને 3x. આ પદ અહીંયા લખવાનું બરાબર. એ તો સમાતું એટલે નીચે મેં લખ્યું છે. હવે આપણે કાઉન્સમાં બધે શું છે એનો વર્ગ આપી દઈએ બરાબર. 3x ઓછા વાય વત્તા 4z એ તો એમના એમ જ રહેશે. 3નો વર્ગ 9 પછી x નો વર્ગ ઓછા છે એનો વર્ગ કરશું ને એટલે પ્લસ થઈ જશે એટલે પ્લસ વાયનો વર્ગ ઓછા વાય ગુણ્યા વાય કરીએ ને ઓછા 2 વખત એટલે પ્લસ થઈ જાય પ્લસ 4નો વર્ગ ચોકે 16 ઝેડનો વર્ગ આ બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 3xy. અહીંયા તમે જો અહીંયા માઇનસ છે પ્લસ થઈ જશે 4yz અહીંયા માઇનસના માઇનસ રહેશે 4 3 12 zx આ 12 છે બરાબર અને zx. નેક્સ્ટ દાખલા નંબર આપણે જોઈએ ત્રીજો. x નો ઘન ઓછા 8y નો ઘન ઓછા 27 ઓછા 18xy. તો પહેલાં આપણે 3 પદ ઘનમૂળ કાઢી નાખીએ એટલે x કાઉન્સ ઉપર ઘન પ્લસ અહીંયા માઇનસ થઈ જશે બરાબર. માઇનસ નિશાની છે ને તો માઇનસ 8નું ઘનમૂળ થશે 2 y કાઉન્સ ઉપર ઘન પ્લસ માઇનસ 3 કાઉન્સ ઉપર ઘન અહીંયા માઇનસ છે તો માઇનસ આપણે અહીં શું મૂકશું? માઇનસ જ મૂકશું. બે આ માઇનસ પ્લસ થઈ ગયા અને માઇનસ મૂકીએ તો જ માઇનસ થઈ શકે એટલે x માઇનસ 2y અને માઇનસ 3. જો આ પ્લસ થઈ જાય પ્લસને એક ગુણકમાં માઇનસ હોય ગમે એટલે માઇનસ થઈ ગયું બરાબર એટલે માઇનસ મૂકવી જરૂરી છે. ત્યારબાદ હવે આપણે પ્રથમ પદ અહીંયા શું આવશે? x ઓછા 2y અને ઓછા 3. ત્યારબાદ પહેલા પદનો વર્ગ એટલે કે x કાઉન્સ ઉપર વર્ગ વત્તા બીજો પદનો પણ કાઉન્સ ઉપર વર્ગ વત્તા માઇનસ 3 કાઉન્સ ઉપર વર્ગ માઇનસ પહેલું બીજું પદ એટલે કે x અને બીજું પદ છે માઇનસ 2y. ત્યારબાદ માઇનસ બીજું ત્રીજું પદ માઇનસ 2y માઇનસ 3 માઇનસ ત્રીજું પહેલું પદ માઇનસ 3 અને x એટલે x ઓછા 2y ઓછા 3 આ પદમાં આવશે આપણે x વર્ગ ઓછા છે વર્ગ કરીએ એટલે પ્લસ થઈ જશે 2 વર્ગ 4 y વર્ગ અહીંયા પણ પ્લસ થઈ જશે 3 વર્ગ 9 માઇનસ આ પ્લસ થઈ ગયા 2xy અહીંયા માઇનસ પ્લસ ને પાછો માઇનસ થયા 3 2 6y અહીંયા માઇનસ પ્લસ થઈ ગયા 3 ગુણ્યા x એટલે 3x. આ રીતના આપણે અવયવ પડી ગયા. ચોથો દાખલો 8x ઘન વત્તા 125y ઘન વત્તા 343 ઓછા 210 xy. તો પહેલાં 3 પદનું આપણે ઘનમૂળ કાઢશું. 8નું ઘનમૂળ થશે 2 x કાઉન્સ ઉપર ઘન વત્તા 5y કાઉન્સ ઉપર ઘન વત્તા આ 7 ઘન છે બરાબર 7 ઘન છે આ 7 7 49 7 કરીએ 343 થશે. અહીંયા માઇનસના માઇનસ 3 પદ મૂકી દેવાનું 2x ગુણકમાં 5y ગુણકમાં 7 બરાબર. અહીં 3 તો આપણે આવશે જ. હવે જો 5 7 35 35 2 70 3 210 કારણ કે 7 3 21 થાય ને પાછળ લગાડ્યું મીંડું અને xy છે માઇનસની નિશાની છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ હવે પહેલું પદમાં શું આવશે? 3 પદ એકવાર બરાબર એક ઘાતવાળા 2x વત્તા 5y વત્તા 7. ત્યારબાદ બીજા પદમાં તો કે 2x કાઉન્સ ઉપર વર્ગ વત્તા
5y કાઉન્સ ઉપર વર્ગ વત્તા 7 કાઉન્સ ઉપર વર્ગ, પછી ઓછા પહેલું બીજું પદ. તો પહેલું બીજું પદ શું છે? પહેલું પદ છે 2x ને 5y. પછી બીજું ત્રીજું પદ 5y ને 7 માઇનસ છેલ્લું અને ત્રીજું પહેલું પદ એટલે કે 7 ને 2x. 2x વત્તા 5y વત્તા 7 એમના એમ. અહીં આપણે 2નો વર્ગ 4, x વર્ગ વત્તા 5 પચું 25, yનો વર્ગ વત્તા 49. અહીં 2 પ્લસ આપણે અહીં આગળ માઇનસ એટલે માઇનસ 5 બાય 10 xy માઇનસ 5 7 35 35y માઇનસ 7 2 14 x. આપણે એનો અવયવ મળી જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ એના પછી દાખલો પ્રશ્ન નંબર 17 કિંમત મેળવો. આજે આપણે દાખલા છે કિંમત મેળવવાના છે. આમાં આપણે કોઈ કિંમત મળશે. તો આમાં એ શું છે? તો પહેલું પદ બી અને ત્રીજું પદ આપણે એને ધારી લઈએ. તો કે એ બરાબર છે 31, બી બરાબર 16 અને સી બરાબર છે 15. બરાબર, પણ કેવા આ જો આમાં આ છે માઇનસ લીધા છે, વચમાં માઇનસ છે એટલે એને માઇનસ કરી દેવાના. આ માઇનસ એટલે 31 પ્લસ છે, બાકી 16 ને 15 કેવા થઈ ગયા? માઇનસ. હવે અહીંયા એ પ્લસ બી પ્લસ સી લેવાનો, કેવો? 0 હોય તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર થશે 3abc. આ થવો જોઈએ. બરાબર. હવે કે એનો ઘન શું થાય છે? તો કે 31નો ઘન વત્તા -16નો ઘન વત્તા -15નો ઘન બરાબર 3abc. 3abc એટલે કોણ? તો કે 3abc એટલે 3a કોણ છે? 31, બી કોણ છે? -16 અને -15 એ સી છે. હવે એનો આપણે ગુણાકાર કરવાનો. તો આપણે જે 3 ગુણકમાં 31 ગુણકમાં -16 -15 કરશું તો આપણે જવાબ મળશે 22,320. નેક્સ્ટ એના પછીનો દાખલો છે. એમાં પણ 14નો ઘન વત્તા 27નો ઘન ઓછા 41નો ઘન છે. એમાં પણ એ જ રીતના એ બરાબર 14 લેશું, બી બરાબર 27 અને સી બરાબર લેશું આપણે ઓછા 41. એ વત્તા બી વત્તા સી બરાબર 0 હોય તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર 3abc. હવે એનો ઘન છે 14નો ઘન વત્તા 27નો ઘન વત્તા -41નો ઘન બરાબર 3 ગુણકમાં એબીસી એટલે કે 14 ગુણકમાં 27 ગુણકમાં -41. આ ગુણાકાર કરશું એટલે બધામાંથી એક નિશાની માઇનસ એટલે માઇનસ આવશે ફાઇનલ. જવાબ મળશે આપણે એક રફમાં કર્યો 46,494. તો આ આપણે પ્રશ્ન 16 અને 17નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.